સ્વામિનારાયણ સંપ્રદાય વર્ષોથી સમાજ અને દેશ માટે અનેક ક્ષેત્રોમાં સેવા આપે છે, જેમ કે મફત અને સસ્તી સારવાર માટે હોસ્પિટલ્સ, બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ અવેરનેસ કાર્યક્રમ, વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ અને માર્ગદર્શન શિબિરો, આદિવાસી વિસ્તારોમાં મફત શિક્ષણ, પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષારોપણ અભિયાન, પાણી બચાવો, જીવન બચાવો કેમ્પેઇન, પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રસાર, વ્યસન મુક્તિ અભિયાન, પારિવારિક સદભાવના કાર્યક્રમ, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આફત સમયે રાહત સેવા, કોવિડ-19 દરમિયાન લાખો લોકોને ભોજન અને ઓક્સિજન સેવા, પીએમ કેર ફંડમાં દાન, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સંસ્કૃતિનો ગૌરવ મંદિરો દ્વારા વધાર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયની તમામ સંસ્થાઓ દ્વારા 200મી વધુ સેવાઓ કરે છે. તાજેતરમાં જ વડતાલધામ સ્વામિનારાયણ મંદિરનો સેવાયજ્ઞ. વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ધોમધકતી ગરમીમાં ઉધાડા પગે ચાલતા દરિદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહના સંદેશને ચરિતાર્થ કરવા માટે મુખ્ય કોઠારી ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી તારીખ 13 એપ્રિલને રવિવારના રોજ 15,000 ઉપરાંત જોડી ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ સંસ્થા દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી સેવા કરવામાં આવે છે. શિયાળામાં ફૂટપાથ પર રેન બસેરા કરતા દરિદ્ર નારાયણોને ધાબળા વિતરણ, કુદરતી આફત હોય તો જમવાની સુવિધા તથા ઉનાળામાં આકાશમાંથી વરસતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા લોકોને ગરમીથી રાહત મળે તે માટે 15,000 ઉપરાંત ચંપલજોડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીહરિના સર્વજીવ હિતાવહ સંદેશને વરેલ વડતાલ સંસ્થા દ્વારા વડતાલમાં નિઃશુલ્ક સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાલે છે. આ ઉપરાંત ખંભાતમાં આંખની જબરેશ્વર હોસ્પિટલ ચાલે છે. તારીખ 13 એપ્રિલ રવિવારના રોજ વડતાલધામના 200 ઉપરાંત સ્વયંસેવકો ખેડા, આણંદ ચરોતરના જુદી જુદી 45 રૂટો નક્કી કરી 240 ઉપરાંત ગ્રામ્ય તથા પછાત વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદો તથા દરિદ્રનારાયણોને 15,000 ઉપરાંત ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિતરણ વ્યવસ્થા ચેરમેન દેવપ્રકાશદાસજી તથા શ્યામવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી કરવામાં આવી હતી. પણ હાલમાં જે ખાતા વિરોધીઓ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરે છે, એવા ખોટા માણસોને કોઈ પૂછો તમે સમાજ અને દેશ માટે શું કર્યું? શું તમારા કોઈનામાં સ્વામિનારાયણ સંપ્રદાયની નાનામાં નાની સંસ્થા કે મંદિર હોય તેના જેટલું કાર્ય કરી શકો છો કે નહીં? પહેલાં એ તમારી જાતને પૂછો. અમુકને તો વ્યાસપીઠ પર બેસીને ભોગતા જ આવડ્યું છે. આવા કથાકારો કોઈ શાળામાં લાખ રૂપિયા આપે તો તેઓ ખુદ માઇકમાં બોલે કે આ શાળામાં કેટલા ટાઈમથી આર્થિક સહાયની જરૂર હતી. મને વાત મળી તો મેં તરત વિચાર કર્યા વિના 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો. દાનની કોઈ કિંમત હોતી નથી. એ પછી 1 રૂપિયો હોય કે 1 કરોડ રૂપિયા, પણ તમારી ભાવના શું છે એ મહત્વનું છે. હવે તમે વિચાર કરો કે વડતાલ ધામ દ્વારા 15,000 ચંપલોનું વિતરણ કર્યું. એક ચંપલની જોડીની કિંમત સામાન્ય 200 રૂપિયા મૂકો તો પણ 30 લાખ રૂપિયા થાય છે. પણ વિરોધીઓને આ નહીં દેખાય. જેમ જેમ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ થાય છે તેમ તેમ તેનો જ પ્રચાર થાય છે. સારંગપુરમાં હનુમાનજી અને નીલકંઠવર્ણીજીનો વિરોધ થયો તો આજે જોવો સારંગપુર મંદિરના દાનમાં 300%નો વધારો થયો, જે ગુજરાતના ટોપ 5 સૌથી વધુ આવતા દાનના મંદિરોમાં તેમનો સમાવેશ થયો. બીજો વિરોધ નીલકંઠવર્ણીનો થયો. આજે વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર એવા અમેરિકાના BAPS અક્ષરધામ, ગાંધીનગર અક્ષરધામ અને ઓસ્ટ્રેલિયાના મંદિરમાં 49 ફૂટના ધાતુના ભવ્ય નીલકંઠવર્ણીજીની પ્રતિમા સ્થાપિત થઈ. અને સ્વામિનારાયણ સંપ્રદાયના એટલા વિશાળ મંદિરો બની રહ્યા છે કે જે જોઈને વિરોધીઓની ઊંઘ હરામ થઈ જશે. બોલો સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણની જય. વિરોધીઓને એટલું જ કહેવાનું કે સર્વોપરી ત્યાં જ ધુમાડા નીકળી જશે.